નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં હીરા વેપારીના ઘરે જઈ હીરાના પેમેન્ટ માટે બોલાચાલી, મારામારી કરી ઘરના સરસામાનની તોડફોડ કરવાની ઘટના સામે આવી. સમગ્ર મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે, તો બીજી જગ્યાએ એકના મોતથી 6 સંતાન અને 2 મહિલા થઈ નોંધારી. રાધા 2 દિવસ રડતી રહી, પણ મૃતદેહ તો વજરેશના ભાઈને સોંપવો પડ્યો. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ એસ્ટેટ વિભાગના રેકોર્ડમાં માહિતી કેમ ઉપલબ્ધ નથી? તો બીજી બાજુ ભૂવો પડવાનો સિલસિલો યથાવત, વાહનોથી ધમધમતા સૂર્યપુર ગરનાળા નજીક ભૂવો પડતા ટ્રાફિક જામ સર્જાયો. ચોમાસાની શરૂઆતમાં જ લોકોની સમસ્યા વધી અને બીજી જગ્યાએ રાજકોટ અગ્નિકાંડમાં એસીબીની તપાસ સામે સવાલો. બેનામી સંપત્તિમાં સાગઠિયાનું મોઢું ન ખોલવી શક્યું, કોની સાથે મળીને કોના ઇશારે ભ્રષ્ટાચાર કર્યો, સાગઠિયાને થઈ જેલ. હવે જોઈએ સમાચારો વિગતવાર. સુરતમાં મહત્વનો ગણાતો હીરા ઉદ્યોગ હાલ મંદીના ભવરમાં સપડાયેલો છે, ત્યારે અગાઉ કરેલા હીરાના વ્યવહારો હવે ઝઘડામાં પરિણમી રહ્યા છે. સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં હીરાના વ્યાપારીના ઘરે જઈ હીરાના પેમેન્ટ માટે બોલાચાલી, મારામારી કરી ઘરના સરસામાનની તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. સિંગણપોર પોલીસ મથકમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ તારીખ 8/7/2024 રોજ ગુનો દાખલ થયો છે. જે અંગે મળતી માહિતી પ્રમાણે સુરેશભાઈ મંજીભાઈ જાદવાણી રાજલક્ષ્મી હાઇટ્સમાં પરિવાર સાથે રહે છે. તેમને સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હું કતરગામ આશ્રમ રોડ ખાતે હીરા જોબ વર્કનું કામ કરું છું. આ દરમિયાન 7 વર્ષથી લલિત રાઠોડ નામના હીરા દલાલ સાથે હીરા લે વેચનું તથા હીરા જોબ વર્કનું કામ કરું છું. ગત દિવાળી વખતે મેં હીરા દલાલ લલિત રાઠોડ પાસેથી પોલિસ્ડ હીરાનું એક પેકેટ ખરીદ્યું હતું, જેની કિંમત 13,50,000 હતી, જેનું પેમેન્ટ લલિત રાઠોડને આપવાનું હતું. પણ હીરા દલાલ લલિત રાઠોડ મારા સંપર્કમાં આવ્યા ન હતા. ત્યારે 1 મહિના પહેલા હર્ષદભાઈ શામજીભાઈ ડેડી મારા ઘરે આવ્યા. લલિત રાઠોડને ચૂકવવાનું નીકળતું પેમેન્ટની ઉઘરાણી કરવા લાગ્યા. હર્ષદભાઈને હું ઓળખતો ન હોવાથી મેં હીરા દલાલ લલિત રાઠોડ સાથે વાત કરાવી આપવા તથા તેને રૂબરૂ લઈ આવવા માટે કહ્યું હતું, જેથી હર્ષદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે તારીખ 8/7/2024 રોજ રાત્રે 9 વાગે હું મારા ઘરના સભ્યો સાથે બેઠો હતો. ત્યારે હર્ષદભાઈ ડેડી એક હરેશભાઈ ડબેરિયા નામના ઈસમ મારા ઘરે લઈને આવ્યા હતા. દરમિયાન હરેશભાઈના હાથમાં લાકડી હોવાથી હું ગભરાઈ ગયો હતો. બંને જણ મારા ઘરમાં આવ્યા અને હીરાના પેમેન્ટ બાબતે ઝઘડો કરવા લાગ્યા, જેથી મેં બંનેને આવું ન કરવા જણાવ્યું હતું. તેથી બંને ઉશ્કેરાઈ જઈ ગાડી ગલોચ કરી મારા ઘરના સામાનની તોડફોડ કરી હતી. બંને લોકો તલવાર લઈને આવ્યા હતા, જેથી મારા દીકરાએ તે તલવાર ઝૂંટવી લીધી અને મારા પિતરાઈ ભાઈને ફોન કર્યો હતો. દરમિયાન હર્ષદ ડેડીએ તેના નાના ભાઈ હિતેશ ડેડીને બોલાવ્યો હતો, જેથી તેનો નાનો ભાઈ હિતેશ એક હસમુખ સુતરિયા નામના ઈસમને લઈને મારા ઘરે પહોંચ્યો હતો અને 4 જણાએ મળી મારા પિતરાઈ ભાઈ સાથે મારામારી કરી પીટ અને 4 જણાએ મળી મારા પિતરાઈ ભાઈ સાથે મને મારી માથાકૂટ કરી હતી અને મને ગાળ ગલોચ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, જેથી અમે પોલીસ કંટ્રોલ રૂમના ફોન કર્યો હતો અને હાલ પોલીસે ઘરમાં તોડફોડ કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં 7 જેટલા લોકોના મોત થયા હતા. જે પૈકી એક વજરેશ ગોળનું મોત થતા એક કરુણ કહાની સામે આવી છે, જેમાં વજરેશ ગોળ વતન રહેતી પત્ની અને 3 સંતાન છે અને સુરતમાં પ્રેમિકા સાથે રહેતો હતો. તેને પણ 3 સંતાન છે. વજરેશના મોતના પગલે 8 સભ્યો હાલ નોંધારા થઈ ગયા છે. રાધા વજરેશ બિલ્ડિંગમાં હોવાથી બિલ્ડિંગ પડવાથી લઈને પોસ્ટમોર્ટમ સુધી સતત 2 દિવસ રડતી રહી. જો કે મૃતદેહ વજરેશના ભાઈને સોંપવામાં આવ્યો હતો.
ગત શનિવારના રોજ સચિનના પાલી ગામે વર્ષ 2017માં બનેલી 5 માળની એક બિલ્ડિંગ અચાનક પત્તાના મહેલની માફક તૂટી પડતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. બિલ્ડિંગના કાટમાળ તળે 5 પરિવારના લોકો ફસાઈ જતા અફરાતફરીનો અંધાધૂનીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડ, પોલીસ અને પાલિકાના વહીવટી તંત્રએ સ્થળ પર દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળ તળે ફસાયેલા લોકોને ભારે જહેમત બહાર કાઢવામાં આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી. કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન 22 વર્ષીય યુવતીનું રેસ્ક્યુ કરી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ 7 લોકો દટાયાની શંકાને પગલે તંત્ર ખડે પગે રહી બચાવ કામગીરી કરી રહ્યું હતું. સ્થાનિક તંત્રની સાથોસાથ NDRF, SDRFની ટીમ પણ બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. ગંભીર ઘટનાને પગલે કલેક્ટર, પોલીસ કમિશનર, સ્થાનિક નેતાઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. બિલ્ડિંગ અચાનક તૂટી પડતા તેમાં અલગ અલગ રૂમોમાં રહેતા 5 પરિવારો બિલ્ડિંગના કાટમાળ તળે દબાઈ ગયા હતા. દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પલકવારમાં બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ જતા સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ચારે બાજુ અફરાતફરી, આક્રંદ અને અંધાધૂનીનો માહોલ વચ્ચે ફાયર પોલીસના જવાનોએ કાટમાળ તળે દબાયેલા લોકોએ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 9 વાગ્યાના આસપાસ પહેલો મૃતદેહ મળ્યો હતો, જે મૃતદેહ વજરેશ ગોંડનો હતો. મૂળ ઉત્તર પ્રદેશનો અયોધ્યાનો વતની અને હાલમાં સચિનમાં પાલી ખાતે 50 વર્ષીય વજરેશ હીરાલાલ ગોંડ રહેતો હતો. 5 વર્ષથી રાધા મહતો નામની મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. તે કાપડ ફેક્ટરીમાં કામ કરતા હતા. તેની પત્ની રાધા એક કંપનીમાં સફાઈ કામ કરતી હતી. વજરેશની પત્ની થકી 2 દીકરા અને 1 દીકરી છે, જ્યારે રાધા થકી પણ 3 સંતાન છે, જે પણ રાધાના વતન પશ્ચિમ બંગાળ ખાતે રહે છે. રાધાએ જણાવ્યું હતું કે તેના વતનમાં લગ્ન થયા હતા અને જેના 15 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે કામકાજની શોધમાં સુરત આવ્યા હતા અને ઊન વિસ્તારમાં રહેતા હતા. દરમિયાન 5 વર્ષ પહેલા વજરેશ સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંનેને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. 5 વર્ષના સમયગાળામાં 3 સંતાનને જન્મ આપ્યો હતો. હાલ 3 સંતાન વતન માતા પિતા સાથે રહે છે. ઊન વિસ્તારમાં પહેલા બંને રહેતા હતા. ત્યારબાદ સચિન GIDC વિસ્તારમાં કાપડની ફેક્ટરીમાં કામ મળતા પાલી ગામમાં રહેવા આવી ગયા હતા. દરમિયાન 15 દિવસ પહેલા જ આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં રહેવા આવ્યા હતા. હાલ તો ભાડું લેવામાં આવ્યું ન હતું. જો કે પાણી પડવા અને કલર કરવા જેવી કામગીરી બાકી હતી. ત્યારબાદ 3000 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જે દિવસે ઘટના બની તે શનિવારે વજરેશ રાધાને કહ્યું હતું કે આજે નોકરી પર નહીં જા, આપણે સાથે ફરવા જઈએ છીએ. પણ પત્નીએ કહ્યું કે બીજા દિવસે રવિવારે રજા હોવાથી સાથે ફરવા જઈશું. શનિવારે સવારે પત્ની રાધા કામે ગઈ હતી અને વજરેશ રૂમમાં આરામ કરતો હતો. ત્યારે બપોરે બિલ્ડિંગ પડી જવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની જાણ થતા રાધા દોડી આવી હતી. વજરેશ અંદર હોવાનું કહીને સતત રડી પડી હતી. આ સાથે જ રાધા પોતાના પતિને બચાવવા લેવા માટે જણાવી રહી હતી. સતત રાધા રડતી અને જાય અને એવી જાણ થાય કે બહાર આવી જ શકે એમ છે તો તે દોડી જતી હતી, જેથી તેને આસપાસમાં રહેતી મહિલાઓએ સંભાળી હતી. જો કે તે પોતાના પતિને બચાવવા લેવા માટે કહી રહી હતી અને રડી રહી હતી. દરમિયાન જ્યારે 9 વાગે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે દોડી ગઈ હતી. વજરેશના મૃતદેહને 2 JCB દ્વારા કાટમાળ હટાવીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મૃતદેહને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યો હતો. ત્યારે રાધા પણ દોડી ગઈ હતી. ત્યારે મૃતદેહનો ચહેરો બતાવ્યા બાદ રાજા વજરેશને જોઈને રડવા લાગી હતી. રાધાના હૈયાફાટ રુદનને કારણે માહોલ ગમગીન થઈ ગયો હતો. ત્યારબાદ વજરેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. એક મૃતદેહ મળ્યા બાદ 9 વાગ્યા પછી પણ લોકો અંદર દટાયા હોવાની શક્યતા સાથે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન બીજો મૃતદેહ રાત્રે 11:50 વાગ્યે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ કાટમાળ હટાવતા વહેલી સવારે 3 મૃતદેહો 4, 4:30 અને 4:45 વાગ્યે બહાર કાઢ્યા હતા. જ્યારે 2 મૃતદેહ સવારે 5:10 કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. વજરેશનો મૃતદેહ સિવિલ ખસેડવામાં આવતા રાધા પણ સવારથી સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ બહાર પહોંચી ગઈ હતી. હવે વિધિ વક્રતા કહો કે નિર્દયતા, રાધા પાસે વજરેશની પત્ની હોવાનો કોઈ દસ્તાવેજી પુરાવો ન હતો, જેથી પોલીસે પણ લાચાર થઈને વજરેશના ભાઈને જાણ કરવામાં આવી. આ સાથે જ વજરેશને પહેલી પત્નીનો ભાઈ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. વજરેશના ભાઈ અને શાળાને વજરેશના બીજા લગ્ન અને રાધા અંગે કોઈ જાણકારી ન હતી.
દુર્ઘટનાની જાણ થયા બાદ દોડી આવેલા ભાઈ અને શાળો વજરેશની પત્ની તરીકે રાધાને જોઈ ચોંકી ઉઠ્યા હતા. વજરેશના ભાઈ પાસેથી પોલીસ દ્વારા તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસની તમામ કાર્યવાહી વજરેશના ભાઈ સાથે કરવામાં આવી હતી. આ તમામ કાર્યવાહી દરમિયાન પણ રાધા સતત રડતી હતી. વજરેશનું પોસ્ટમોર્ટમ થઈ ગયું, પણ હવે ખરી કસોટી થવાની હતી એમ કે હવે મૃતદેહ કોને સોંપવો તે સૌથી મોટો પ્રશ્ન હતો. રાધા કહેતી હતી કે વજરેશનો મૃતદેહ તેને સોંપવામાં આવે, જો કે પોલીસ પણ લાચાર હતી કેમ કે તેની પાસે કોઈ દસ્તાવેજ પુરાવા જ ન હતા. જ્યારે મૃતદેહ તો વજરેશના ભાઈને સોંપવો પડશે તેવું પોલીસે જણાવ્યું હતું. આ સાથે જ મૃતદેહ સાથે તેમને જવું હોય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવાનું રાધાને પોલીસે કહ્યું. અંતે વજરેશનો મૃતદેહ તેના ભાઈને સોંપવામાં આવ્યો. જ્યારે રાધા રડતી આંખે સચિન પરત ફરી હતી તો રાધાએ જણાવ્યું હતું કે વજરેશના અંતિમ સંસ્કાર તેમના ભાઈ અને શાળા દ્વારા સુરતમાં જ કરવામાં આવ્યા છે. હું ત્યાં ગઈ ન હતી. હાલ તો તે જ્યાં રહેતા હતા તે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે, તો તે હાલ સચિન વિસ્તારમાં આવેલા એક સંબંધી સાથે રહે છે. આ સાથે રાધાએ જણાવ્યું હતું કે વજરેશના અંતિમ સંસ્કાર તો થઈ ગયા, પણ મારી પાસે વજરેશની પોતાની હોવાની કોઈ ડોક્યુમેન્ટ નથી. 5 લોકોની હાજરીમાં વજરેશે મારી પાસે મંદિરમાં લગ્ન કર્યા હતા. હાલ વજરેશ અને તેના ભાઈ દ્વારા મને જે તેમનો હક છે તે પ્રમાણે જે મળતું હશે તે આપવાનું કહ્યું, પણ મારી માંગ છે કે મારા અને મારા બાળકોને નિર્વાહન માટે પણ મને થોડી સહાય કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે સચિનના પાલીગામમાં સર્જાયેલી આ બિલ્ડિંગની દુર્ઘટનામાં સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. ત્યારે આ કરુણ ઘટનાને પણ સૌ કોઈએ હૃદય દ્રવી ઉઠે એવું છે. આ સાથે જ અન્યોની પણ કહાની હૃદય દ્રાવક છે. એક રૂમમાં આરામ કરતા 5 સંબંધીઓ જીવ ગુમાવ્યો છે. શિવપૂજન કેવટ તેનો સગો ભાઈ પરવેશ કેવટ, સંબંધીમાં લાલચી કેવટ, હીરામણી કેવટ અને અભિલાષ સચિન ખાતે કાપડ યુનિટમાં સાથે કામ કરતા હતા. શુક્રવારે તમામે નાઇટ ડ્યુટી કરીને શનિવારે સવારે રૂમમાં જઈને સૂઈ ગયા હતા. મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. તે સમયે અચાનક બિલ્ડિંગ તૂટી પડતા કાટમાળ નીચે 5 દબાઈ જતા ગંભીર ઈજા તથા જીવ ગુમાવવાનો વારો આવ્યો. 5 સંબંધીઓ મૂળ મધ્યપ્રદેશમાં સીધી જિલ્લામાં મજોલી તાલુકાના વતની હોવાનું તેમના સંબંધીએ કહ્યું હતું. आपका नाम? राधा देवी, कहाँ पे रहते हो सूरत में? पाली गांव। क्या हुआ था वहाँ? बिल्डिंग गिर गए, हमारे हस्बैंड का डेथ हो गया। आपके हस्बैंड कितने साल के थे? इसका नाम पूरा क्या था आपका? बिरजेश गौर नाम है। क्या काम करते थे? कंपनी में मशीन चलाते थे। फिर क्या हुआ? नाइट ड्यूटी करके आए और सो रहे थे, बिल्डिंग गिर गया, उसका डेथ हो गया। यूपी के बिहार से कहाँ के? यूपी से ये गोरखपुर बिल्डिंग का। कितने बजे की? 2 बजे गिरी है। आप कभी साथ में थे क्या उनके जब बिल्डिंग गिरा तो? नहीं, मैं साथ में नहीं थी, मैं बाहर थी। आपका शादी हुआ था उसके साथ में? यहाँ पर हुआ के गाँव में? यही हुआ है, गाँव में नहीं हुआ है। हो गया शादी के? 5-6 साल हो गया। 5-6 साल से हम लोग रह रहे था। आपका नाम राधा है? जी, कितने बच्चे हैं आपके? 3 बच्चे हैं हमारे। और उनका गांव कौन सा है? यूपी गोरखपुर। गांव का नाम क्या है? जी, हाँ, गांव का क्या नाम है उनके? उनकी पत्नी तो वहाँ पर है, 3 बच्चे हैं, एक वहाँ पर भी है, 2 है, एक वहाँ है, एक मैं हूँ। अच्छा, 2 बच्चे। हाँ, पहली पत्नी का नाम क्या है? उसका नाम है, भूल जाती हूँ, याद नहीं आ रहा दिमाग में। याद नहीं आ रहा। उनके बच्चे लोग थे? यहाँ कोई नहीं रहता, यहाँ मैं 2 ही रहता हूँ। नहीं, उनके अगर आप दूसरी पत्नी है तो पहली जो उनकी पत्नी थी उनके बच्चे हैं? हाँ है, कितने बच्चे हैं? उसके भी 3 है, मेरा भी 3 है। अच्छा, आपकी शादी कब हुई थी? 5 साल पहले हुआ है, 5 साल हो गया। और पहली जो उनकी वाइफ है उनकी शादी कब हुई थी? उसका ज्यादा दिन हो गया, बता नहीं सकते हैं उसको। અમદાવાદમાં શહેરમાં જમીન માફિયાઓની વધેલી જો હુકમીની સાથે સાથે કમર્શિયલ ગેરકાયદેસર બાંધકામો પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. એક આરટીઆઈના જવાબની અંદર ગેરકાયદેસર બાંધકામ એસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જ ચૂકવનારી છે, જેમાં ગેરકાયદેસર બાંધકામની માહિતી એસ્ટેટ વિભાગ પાસે નથી તેવો લેખિત જવાબ આવ્યો છે. કેટલાક બિલ્ડરો દ્વારા તો મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વગર દબાણો ઊભા કરી જમીનો કબજે કરવામાં આવી રહી છે. ત્યારે હાલ અમદાવાદ શહેરમાં
ઉત્તર ઝોનની હદમાં આવેલા સેજપુર વોર્ડ શાંતિવન પાર્ક સોસાયટીમાં થઈ રહેલું ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ શહેરના ઉત્તર ઝોનની હદમાં આવેલું સેજપુર વોર્ડના વિજય પાર્ક BRTS બસ સ્ટેશનની સામે હાલમાં 300 વારની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. વિજય પાર્ક 4 રસ્તા BRTSની સામે ચાલતા ગેરકાયદેસર બાંધકામની મજૂરી માટે બિલ્ડર દ્વારા સ્ટેટ વિભાગના અધિકારીઓને મોટી રકમ ચૂકવવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જો કે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે તેમજ દૂર કરવા માટે દરેક મિટિંગોમાં અધિકારીઓને સૂચના આપતા હોય છે, તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી અવગણના કરતા તેમના જ એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસરના બાંધકામ ચલાવવામાં વધારે રસ ધરાવતા હોય છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આ ગેરકાયદેસર બાંધકામને તોડવામાં અધિકારીઓને કેમ રસ નથી? એસ્ટેટ વિભાગ દ્વારા આ બાંધકામને લઈ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, પરંતુ અધિકારીઓના મૌનને લઈ લોકોમાં પણ હાલ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા અલગ અલગ ઝોન પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીની પણ બેઠક થતી હોય છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા બેઠકો પણ કરવામાં આવી છે, પરંતુ માત્ર અધિકારીઓ કાગળ ઉપર જ કામગીરી બતાવતા હોય તેવું ફલિત થઈ રહ્યું છે. વરસાદ થતાની સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ એવી સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક રસ્તાઓમાં ખાડા દેખાઈ રહ્યા છે, તો સતત ભૂવા પડવાની ઘટના સમગ્ર ઝોનમાં બની રહી છે. પાલિકા દ્વારા નક્કર યોગ્ય કામગીરી ન થતી હોવાને કારણે લોકોની સમસ્યા સતત વધી રહી છે. સુરતના વરાછા સ્ટેશનની તરફ જવાનો આ સૌથી વ્યસ્ત માર્ગ છે. રોજાના લાખોની સંખ્યામાં વાહનોની અવરજવર અહીં જોવા મળતી હોય છે. ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા જ હોય છે, પરંતુ ભૂવા પડવાની ઘટના પણ હવે વધી રહી છે. સૂર્યપુર ગરનાળાની નજીક જ ભૂવો પડવાને કારણે સવારે વરાછા વિસ્તારથી સ્ટેશન તરફ જવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી. ભૂવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. ટ્રાફિક વિભાગના જવાનો દ્વારા તત્કાળ ટ્રાફિક નિયમન કરવા માટે કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી. સ્થાનિક રહીશ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા પાસે ભૂવો પડવાની ઘટના બની છે. થોડા દિવસો પહેલા પણ અહીં પાલિકાની ટીમ દ્વારા રિપેરિંગની કામગીરી કરી હતી, પરંતુ ફરીથી એની એ જ સ્થિતિ અહીં જોવા મળે છે. આ સ્થળની વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ભૂલ થાય તો કોર્પોરેશન અધિકારીઓ સુરાત થઈ જાય છે અને એક્શન લેવાના શરૂ કરી દે છે, પરંતુ જ્યારે કોર્પોરેશનના જ કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવા છતાં પણ વારંવાર ભૂવો પડતો રહેતો, તેના માટે કેમ સખ્તાઈથી કોઈ પગલાં લેવાતા નથી? હું છેલ્લા ઘણા દિવસોથી જોઉં છું કે અહીં રિપેરિંગનું કામ કરે છે અને ફરીથી આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે. વાહન ચાલકો પણ ટ્રાફિક જામના કારણે પરેશાન થઈ જાય છે. પાલિકાએ નક્કર કામગીરી કરવી જોઈએ. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત નિપજ્યાના ઘટના બાદ રાજકોટ મનપાના ભ્રષ્ટ અધિકારીઓના પણ પર્દાફાશ થયો હતો, જેમાં મનપાના પૂર્વ TPO મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકત સહિત કુલ 3 ગુના નોંધાયા હતા. ACBની તપાસમાં અપ્રમાણસર મિલકત મળી આવતા ત્રીજા ગુનો નોંધાયો હતો અને ત્રીજા ગુનામાં 6 દિવસના રિમાન્ડ પૂરા થતા સાગઠિયાને ગઈકાલે જેલ હવાલે કરવામાં આવ્યો છે. પરંતુ આ 6 દિવસના રિમાન્ડ દરમિયાન કોની સાથે મળીને અને કોના ઇશારાથી ભ્રષ્ટાચાર કર્યો તે અંગે સાગઠિયાનું ભેદી મૌન તોડવામાં ACB નિષ્ફળ સાબિત થઈ છે. હાલ ACBએ કરેલી તપાસ સામે પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ ACB દ્વારા કરવામાં આવતા 2012 થી 2024 દરમિયાન તેની પાસે આવક કરતા 410% વધુ એટલે કે 13.23 કરોડની સંપત્તિ મળી આવી હતી. તારીખ 19 જૂનના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન ACBએ ગત 1 જુલાઈને સોમવારે સાંજે જેલમાંથી સાગઠિયાનો કબજો લઈ તેના ભાઈની ઓફિસનું સીલ ખોલી તપાસ કરતા તેમાંથી સોના, ચાંદી, ડાયમંડ જ્વેલરી, વિદેશી ચલણી નોટ, સોનાના બેલ્ટ વાળી ઘડિયાળ અને રોકડ સહિતની મત્તા મળી કુલ 18 કરોડની વધુ મિલકત મળી આવી હતી, જેને કબજે લઈ સરકારી તિજોરીમાં જમા કરાવ્યો હતો અને સાગઠિયાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ACBના વડા દ્વારા તપાસનું અસરકારક સુપરવિઝન કરવા અને મિલકત ટાંચમાં લેવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન ACBની ટીમ કે ACBની SIT અને કોઈ ખાસ મોટા ખુલાસા કરાવી શકી નથી. કોની સાથે મળીને અને કોના ઇશારાથી ભ્રષ્ટાચાર કર્યો એ અંગેની સાગઠિયાનું પહેલાથી જ રહેલું ભેદી મૌન તોડવામાં પણ ACB નિષ્ફળ રહી છે. ગઈકાલે રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટ જેલ હવાલે કરવાનો હુકમ કરતા
તેને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સાથે જ તેણે કોના કહેવાથી અને કોના સપોર્ટથી ભ્રષ્ટાચાર આચાર્યો એ સહિતની તપાસને પણ પૂર્ણ વિરામ લાગી ગયું છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.